અને જેને ગુસ્સો ન આવતો હોય ને એના જીવનમાં સુખ શાંતિ એની મેળે જાજા રહે. અને જેને ગુસ્સો બહુ આવ્યા કરતો હોય એ લગભગ એમ ધૂણી હળગ્યા જ કરતી હોય. એને દુઃખ બહુ આવ્યા કરે. ગુસ્સો છે ને એ એક પ્રકારની આગ છે. એ અગ્નિ જે લાકડામાં લાગે એને બાળે અને બીજાને બાળે. આગ જેમાં લાગે એને બાળે, આજુબાજુનું બીજું બધું પણ બાળે. એમ ગુસ્સો છે એ જેમાં આવે એને દુઃખી કરે અને આજુબાજુ વાળાને દુઃખી કરે. ક્રોધ વસ્તુ એવી છે. લગભગ બધાને પાછો આ શું છે, આ એનો મિત્ર છે બધાનો, એટલે બધાની પાસે થોડો થોડો હોય જ. ગુસ્સો ન હોય એવું લગભગ ન બને. એટલે ક્રોધ, જેને જેને ક્રોધ આવે, ક્રોધ એવી વસ્તુ છે ને કે એ એક તો સૌથી પહેલું શરીર બગાડે. બહુ જેને ગુસ્સો આવ્યા કરતો હોય ને એનું શરીર બગડ્યા કરે, એને શરીર ઉપર પણ એની ઇફેક્ટ આવે. ક્રોધ છે આમ તમે જુઓ ને તો એક ભાવના છે અંતરની, પણ એની ઇફેક્ટ શરીર ઉપર આવે. જ્યારે ગુસ્સો આવે ત્યારે આખું શરીર ધ્રુજવા માંડે, હોઠ ફફડવા માંડે, આંખ લાલચોળ થઈ જાય. એની અસરો બધી શરીર ઉપર પણ મળે થવા. એટલે અતિશય ગુસ્સો જેને આવતો હોય એને પોતાનું શરીરને પણ બહુ મોટું નુકસાન જાય છે. મારી છોકરો સુરતમાં કહેતો હતો, મને કે સ્વામી મારા બાપુજીને લઈને કાલે હું આવું ને તો તમે જરાક એને કહેજો ક્રોધ ઓછો કરે. એ કે ક્રોધ એટલો બધો કરે, એટલો બધો કરે. એ કે મારા મમ્મી એ કે ચા લઈને ખેતર મોડા જાય ને તે બળદને ખરપિયા મારે. એ કે બળદ ઉપર તૂટી પડે. એટલે ગુસ્સો આવે એટલે આવ્યો હોય કોકની ઉપર ને રીહ ઉતારે કોકની ઉપર, આવું થાય. એટલે ક્રોધ છે ને એ એક તો સ્વાસ્થ્ય બગાડે, ક્રોધ સંબંધ બગાડે. ક્રોધમાં ગમે એ બોલાઈ જાય, ગમે એની હારે એમાં સંબંધ બગડે. થોડાક નુકસાનો જે છે હું તમને જણાવું. ક્રોધથી પહેલો તો સ્વાસ્થ્ય બગડે. જેને સ્વસ્થ રહેવું હોય એને શાંત ચિત્તે રહેવું. અતિ ગુસ્સો કરનારાને ક્યારે એટેક આવી જાય ને કંઈ નળી નક્કી નહીં, ક્યારે કઈ નળી ફાટી જાય એ કંઈ નક્કી નહીં. એટલે ગુસ્સો બહુ કંટ્રોલમાં કરી દેવો. બહુ ગુસ્સો આવતો હોય ને એને કંટ્રોલ કરવો, અને બહુ ગુસ્સો આવતો હોય ને બહુ બીડીયું પીતા કરતા હોય તો એ બંધ કરી દેવી, કારણ કે એને પાછું વધારે. આ ટોબેકો છે, સ્મોકિંગ છે, એ બધું પાછું છે ને એ ગરમી વધારે ઉત્પન્ન કરે. આજકાલ બહુ બધા કેન્સરોના રોગ તમાકુને લઈને થવા માંડ્યા, સ્મોકિંગને લઈને થવા માંડ્યા. એટલે ધીરે ધીરે આ બધી ચીજો છે ને એ બંધ કરી દેવી. અમારે સુરતમાં એક યુવાનીઓ હતો ને એમના બાપુજીની 4 ભાઈઓ અને 4 ભાઈઓ વચ્ચે આવડો એકનો એક છોકરો, અને કુસંગતમાં એટલો બધો ડ્રિંકિંગમાં ચડી ગયો તે પછી રોજ માળો રાત્રે દારૂ પીને આવે અને પછી એવો બીમાર પડ્યો. અને દારૂની અસર છે ને લીવર ઉપર થાય. ભગવાને શરીરમાં કિડની 2 આપી પણ લીવર એક જ આપ્યું છે, અને લીવર મેઇન પાર્ટ છે. એ ખરાબ થાય પછી સારું ન થાય. એટલે લીવર ઉપર દારૂની અસર થાય. એક દારૂડિયો હતો ને તે પછી એનું લીવર ખરાબ થઈ ગયું, દારૂ પીને દવાખાને દાખલ કર્યો. ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ તમે આ દારૂ પીવો છો એમાં તમારું લીવર ખરાબ થઈ ગયું છે, એટલે હવે તમારે હારા થવાની શક્યતા નથી, આ તમારું લીવર બગડી ગયું છે. ત્યાં દારૂડિયો કહે સાહેબ शराब तो सारी जिंदगी ब्रांडेड ही पी थी, किंतु ये लीवर डुप्लीकेट निकला ही। शराब तो ब्रांडेड ही पी थी, किंतु ये लीवर डुप्लीकेट निकला। એટલે વ્યસનો છે ને એ બી સ્વાસ્થ્ય બગાડનારા છે. સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, કે પછી આ ટોબેકોના કોઈ પણ પ્રકારે ફાંકી, તમાકુ, મસાલા,
બને તો આપણે તો આઈ એમ રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ, બીજું કંઈ આપણે કહેવાય નહીં, રિક્વેસ્ટ કરાય કે ભાઈ બને તો આ બધું છોડવું, શરીર સારું રહે. પછી શું થાય, આપણે માંદા પડીએ ને છોકરાઓ પાસે પૈસા હોય નહીં ને એ પછી દવાખાને લઈ જાય નહીં, આપણે પીડાવવું પડે, હેરાન થવું પડે, એની કરતાં સમય વર્તે સાવધાન. હા, છોડી દઈ તો બહુ સુખી થાય. અને વ્યસન છોડીને અમારે એક સુરતમાં એક બાપા હતા, લગભગ 40 વર્ષ સુધી એણે બીડી પીધી. પછી કથા સાંભળતા હતા, મારી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ કથા સાંભળતા તો, અને એને સંકલ્પ કર્યો કે આ બાપુ મારી ઘરે પધરામણી કરે ને તો મારે બીડી છોડી દેવી કેમ. એટલે એક ભાઈ થ્રુ વાત આવી મને કે આ બાપાએ આવું નક્કી કર્યું છે, જો તમે આવો તો એક એને બીડી જાય. એટલે એના મિત્ર મારી પાસે આવ્યા. પછી એક દિવસ હું એમને ત્યાં ગયો, બાપાએ બીડી છોડી. 3 મહિના પછી બાપા મારી પાસે આવ્યા, મને કે સ્વામી હવે કોઈ મારી પાસે બીડી પીતો આવે ને તો મને આમ ગમે નહીં, કે ધુવાડા કાઢે ને એની દુર્ગંધ આવે, એનું મોઢું ગંધાતું હોય એવું લાગે. કે અટાણે મને એમ થાય છે કે આ 3 મહિના મેં છોડીને જો આ બીડી પીનારા ગમતા નથી તો મેં આવી રીતે 40 વર્ષ લોકોને હેરાન તો કર્યા જ હશે નહીં. કે હું જ્યારે બીડી પીતો ને ત્યારે કે મારા છોકરાના છોકરા આમ કરીને વૈયા જતા, દાદા ગંધાઈશ બહુ, દાદા પણ એ કે ત્યારે હું ગણકારતો નહીં. એ ગમતું ન હોય કોઈને વ્યસનમાં. અને યુવાનોને તો મારે ખાસ કહેવું છે કે તમારે તો કાંઈ પણ હોય, આજ યુવાનોએ બધાએ નિર્વ્યસની આપણે થવું છે. કારડિયા રાજપૂતનો યુવાન એકદમ શૂરવીર હોવો જોઈએ, દેશભક્ત હોવો જોઈએ ને નિર્વ્યસની હોવો જોઈએ, એવા નિર્વ્યસન. અને તમે પોલીસ ખાતામાં જાવશો તો મારે તો એ જ કહેવું છે કે તમે સારી રીતે આ દેશની સેવા કરો, નિર્વ્યસની રહીને તમારા શરીર સારા રાખો. વ્યસન જરૂરી ચીજ નથી, આપણે 100% કોઈ અપેક્ષા રાખતા નથી. 5-25ને પણ જો છૂટ્યું તો એનું જીવન સુધરી જાય. માણસ ગમે એટલો કાળો હોય પણ એના દાંત ધોળા હોય, અને એ દાંતને કાળા મશ કરી નાખનારું કોઈ હોય તો એ તમાકુ છે, માવા છે. એક ભાઈને આવી રીતે કેન્સર થયેલું, હું ખબર કાઢવા ગયેલો. પછી તો અહીંથી બધી લાળવું પડે, માલપા જીવડા પડેલા. હવે આમ મૃત્યુ પથારીએ હતા. મારે સ્વામિનારાયણના ભગત જ હતા. નહીંતર એમ કહેવાય કે આમ સ્વામિનારાયણવાળા હોય લગભગ વ્યસન ન કરે, કારણ કે કંકુય કોરું વાપરે, એમાંય ખર્ચો ન કરી, ભીનું ન કરે. એટલે એ માવામાં લગભગ પૈસા ન બગાડે. પણ હવે આ ભાઈને માવાનું વ્યસન હતું, તમાકુનું, ને એમાં કેન્સર થયેલું. અમે જવાના હતા તેણે સ્પ્રે છાંટી રાખ્યા હતા, અગરબત્તીનો ખૂબ ધુવાડો કરી રાખેલો. છતાંય મારે તો પાસે જવું પડે, હાર પહેરાવા. પાસે ગયો, એટલી ગંધ તોય આવતી હતી ભાઈ, સ્પ્રેને અને અગરબત્તીની સુવાસને ઢાંકી દે એટલું દુર્ગંધ મારતું હતું. અમે વૈયા આવ્યા ને તો 2 દી સુધી આપણે એમ જ લાગ્યા કરે કે એ દુર્ગંધ આવ્યા કરે છે ને એવું લાગે. 4-5 દિવસ ગયા પછી પાછો એ છોકરાનો ફોન આવ્યો, મને કે બાપુજી હવે છેલ્લી શ્વાસ લે છે, એકવાર હાર પહેરાવા દર્શન દેવા આવો ને. અમારે બાલસમીને કીધું, બાલસમી તમે જાઓ. મેં કીધું મારથી ત્યાં નહીં જવાય. મેં કીધું એટલી દુર્ગંધ મારે. એટલે આ બધા વ્યસન કરનારા જે યુવાનો ભાઈઓ, એને મારી રિક્વેસ્ટ છે કે બને તો આજ આપણે બધા વ્યસન છોડી દેવાના છે. હા, તમે તમારા બાળકો, તમારા પત્નીનું જોઈને પણ વ્યસન ન કરતા. કાલ સવારે કાંઈ પણ તમને થયું તો તમારા બૈરી અને છોકરાઓ એ બિચારા રજળી પડશે, એ દુઃખી થશે, એ નિરાધાર થશે. એટલા માટે આપણે અગાઉ સાવધાની રાખી પાણી આવે એ પહેલાં પાળ બાંધી દેવી. એટલે આજ બધાએ બને ત્યાં સુધી વ્યસન છોડવાના છે. વ્યસન વસ્તુ સારી નથી, કે બને ત્યાં સુધી વ્યસનો છોડી દેવા. ગુસ્સો એનાથી પણ બહુ વધે છે. અમુક ચીજો તામસી હોય છે, એનાથી ગુસ્સો વધે. ગુસ્સાથી સ્વાસ્થ્ય બગડે, વ્યસનથી સ્વાસ્થ્ય બગડે, ગુસ્સાથી સંબંધ બગડે છે. ગુસ્સામાં કંઈક બોલાઈ જાય એમાં પરિવારના સંબંધો બગડે છે. ગુસ્સાથી વ્યવહાર બગડે છે. બહુ ક્રોધ કરીએ ને એમાંથી આપણો વ્યવહાર બગડે. ન બોલવાનું બોલાઈ જાય ને એમાંથી વ્યવહાર આપણો બગડતો હોય છે. ધંધા બગડે ગુસ્સો કરવાથી. અને ઘણીવાર
ગુસ્સામાં માણસ આત્મઘાત કરી લે, કાં કોકને આત્મઘાત કરવી પડે એવું બોલી નાખે તો માણસની આખી જિંદગી પણ બગડે છે. એટલે રામચંદ્ર ભગવાનના જીવનમાંથી એક પોઈન્ટ શીખવાનો, વાલ્મીકી રામાયણ લખે કે કોઈ ગમે એમ બોલે, ગમે એમ કરે, રામને ક્યારેય ગુસ્સો નહોતો આવતો. એટલું બધું મારાથી તમારાથી નહીં થાય, પણ બહુ ઝાઝો હોય તો કંટ્રોલ કરવો થોડો. ગુસ્સાનું મેં એક દિવસ કહ્યું હતું કે આપણી ઈચ્છા પૂરી ન થાય ને એટલે ક્રોધ આવે. આપણી મનોકામના કોઈ પણ ભંગ થાય, આપણું મનનું ધાર્યું ન થાય એટલે આપણને ક્રોધ આવે. જ્યારે ક્યારેય પણ કોઈ પણ બેન ભાઈને ગુસ્સો આવે ને ત્યારે જોજો, કંઈ પણ આપણે ધારેલું ન થયું, આપણા ધાર્યું કોઈએ ન કર્યું, કે આપણી જે ઈચ્છા હતી એ પ્રમાણે ન થયું એટલે ગુસ્સો આવશે. ગુસ્સાનું મેઇન કામ કામાત ક્રોધો વિજાયતે. એટલે જ્યારે ક્યારેય પણ ગુસ્સો આવતો હોય ને તો માર્કિંગ કરજો. ઘણા કહે મને ક્રોધ બહુ આવે, આનું કારણ શું? આપણી કોઈ પણ ઈચ્છા ભંગ થાય એટલે ગુસ્સો આવે. તો પછી શું કરવું? ઈચ્છા કરવાની, નોર્મલ રાખવાની, એક વિચાર રાખવાનો કે અહીંયા બધી ઈચ્છા રામની પૂરી નથી થઈ, તે આપણે કઈ વાડીના મૂળા ભાઈ. ક્યારેક ઈચ્છા પ્રમાણે થાય ને ક્યારેક નોય બી થાય. અહીંયા બધી ઈચ્છા કૃષ્ણની પૂરી નથી થઈ તો આપણી ક્યાંથી થવાની? કૃષ્ણનું જો બધું ધાર્યું થયું હોય જેલમાં થોડા જન્મે ભાઈ. આ જગત છે, એ ભગવાનના અવતારો આ લોકમાં આવીને આપણને એટલે તો આ બધું જીવીને શીખવાડ્યું કે આ જગત છે ભાઈ. અહીંયા તો અણધાર્યું બી થાય, એમાં બહુ આપણું ધાર્યું બધું થાય એવું હોય નહીં કાંઈ. માણસ વધારે ક્રોધી અને વધારે દુઃખી આમાંથી થાય છે કે હું કહું એમ જ થવું જોઈએ, હું ધારું એમ જ બધા રહેવા જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આ શક્ય નથી. થાય આપણું ધાર્યું ક્યારેક, ક્યારેક નો બી થાય, ક્યારેક આપણી રુચિ પ્રમાણે થાય, ક્યારેક નો બી થાય. મૂંઝાવ, એમાં ક્રોધ બહુ ન કરવો. પત્નીને કાંઈ જમવાનું કહીને ગયા હોય કે આજ બપોરે ભજીયા બનાવજો, ને કદાચ બનાવ્યા હોય તો ખાઈ લેવાના, ન બનાવ્યા હોય તો કાલ બનાવશે. ખીજાવાનું નહીં. હા, માણસો આમાં નાની નાની બાબતમાં ગુસ્સો કરતા હોય છે. બીજું એક ક્રોધ બાબતમાં પરિવારજનો બધા ધ્યાનથી સાંભળે. આ શરીર છે ને, એ શરીરમાં 3 દોષ હોય, વાત, પિત્ત અને કફ. જેને વાત પ્રકૃતિ પ્રધાન હોય ને એ માણસ ચંચળ બહુ હોય, એ સ્થિર ઓછો રહે, એનામાં ચંચળતા બહુ હોય. જેની વાત પ્રકૃતિ પ્રધાન હોય, વા છે વા, એ ચંચળ બનાવે માણસને. અને તમે જાણો છો કે ગમે ત્યાં વાના પ્રકોપ થાય એટલે બહુ બધી ચંચળતા આવી જાય માણસને. કફ પ્રકૃતિ જેની હોય એ માણસ ટાઢો હોય, 3 વાર આમ હલાવો ને ત્યારે માંડ હલે એવો ટાઢો હોય, કફ પ્રકૃતિવાળો. અને જેને પિત્ત પ્રકૃતિ હોય એને ગુસ્સો બહુ આવે, એને એ સમયે સેજ કોક બોલાવે, સેજ એનું ધાર્યું ન થાય એટલે એને ગુસ્સો બહુ આવે, પિત્ત પ્રકૃતિવાળાને. એટલે બધાએ પોતાની શારીરિક પ્રકૃતિ પણ જાણી રાખવી જોઈએ કે ભાઈ અત્યારે હવે પિત્ત વધી ગયું છે તો બહુ ધ્યાન રાખવું આપણે. પત્ની હોય તો એણે ઓળખી રાખવા જોઈએ, પતિદેવની પિત્ત પ્રકૃતિ છે ને અટાણે એને પિત્ત વધી ગયું છે તો રીંગણાનું શાક ન ખવડાવવું. રીંગણા ખાવાથી પિત્ત વધે, અમુક અમુક ચીજ ખાવાથી પિત્ત વધે, તો એ વખતે એને એમાં કંટ્રોલ રાખવો પડે. મારી પ્રકૃતિ થોડીક પિત્ત છે, પિત્ત વધી ગયું એટલે હું આ બધાય ચેલાને કહી દઉં જો ભાઈ હમણાં પિત્ત વધી ગયું, જાળવા જાજો. એટલે અગાઉથી જ કહી દેવાનું, એટલે એવડા બધા શેટા જ રહે કે ભાઈ બહુ હમણાં આમાં કંઈ આડું અવળું ન થવા દેવું, નકામ વળી પાછું આપણો વારો પડી જાય. એટલે અમુક શારીરિક પણ હોય, પિત્ત પ્રકૃતિ હોય તો એ આપણે જાણી રાખવી જોઈએ, સામેના માણસની પણ જાણી રાખવી જોઈએ. એટલે ક્રોધ છે એ બહુ મોટી એક અગ્નિ છે અને માણસને બહુ દુઃખી કરે છે.